રાજકોટ જિલ્લાના ઉપલેટામાં માનવતા અને સેવા ભાવનાનો સુંદર દ્રશ્ય જોવા મળ્યો છે। કિંગ સ્ટાર ગ્રુપ અને કેજીએન ગ્રુપના સંયુક્ત ઉપક્રમે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું। ઉપલેટાની એમડી હાઈસ્કૂલ ખાતે યોજાયેલા આ બ્લડ ડોનેશન કેમ્પનો મુખ્ય હેતુ થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ તેમજ કુદરતી અકસ્માતોમાં ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક લોહી ઉપલબ્ધ થાય તેવો રહ્યો હતો। છેલ્લા 3 વર્ષથી સતત સેવાકીય કાર્ય કરતી આ બંને સંસ્થાઓએ આ વર્ષે પણ અંદાજે 225 થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરી આશા બ્લડ બેંક પોરબંદરને સુપરત કર્યું હતું। કાર્યક્રમ દરમિયાન પીર સાહેબ સૈયદ અબાબમુદ્દીન બિલ બાપુની રક્ત તુલા કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। આશા બ્લડ બેંક પોરબંદર દ્વારા 10 થેલેસેમિયાગ્રસ્ત બાળકોને દત્તક લેતા તેમની લોહીની તમામ જરૂરિયાત પૂર્ણ કરવાની જવાબદારી સ્વીકારવામાં આવી હતી, જેનાથી આ બાળકોને સમયસર સારવાર મળી રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। કેમ્પમાં નગરપાલિકા પ્રમુખ, વિવિધ સંસ્થાઓના આગેવાનો તેમજ સામાજિક રાજકીય કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। કમલ શર્મા, આશા બ્લડ બેંક। આજે ઉપલેટા ગામ વિસ્તારમાં મહારક્તદાન કેમ્પનું આયોજન થયેલું છે। ખાસ કરીને યંગ સ્ટાર ગ્રુપ, કેજીએન ગ્રુપે મળીને ભવ્ય રક્તદાન કેમ્પ કર્યું। અત્યાર સુધીમાં 226 બોટલ થઈ ચૂકી છે ને ખાસ કરીને અમારા ત્યાંથી 10 થેલેસેમિયા બાળકોને આ ગ્રુપે દત્તક લીધું છે। તો ઉપલેટા ગામને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જે 150 બાળકોમાંથી 10 બાળકોને દત્તક લઈ ને એક બહુ સારું કાર્ય રચ્યું છે। તો આજુબાજુ સંસ્થા અને બધાને અપીલ કરું છું કે અમારે ત્યાં 150 થેલેસેમિયા બાળકો છે જેને દર મહિને 200 બોટલની જરૂર હોય છે। તો બધા ભેગા થઈ જો 10-10 બાળકો દત્તક લેવા માંડે તો આ બાળકોને કોઈ દી લોહી ખૂટે નહીં। તો એક નમ્ર અપીલ છે, જે પણ આ બાળકોને દત્તક લેશે એ ગામને અથવા કે જે કાર્ય કરતા છે એ ગામને અમે તદ્દન ફ્રીમાં આશા બ્લડ બેંક તરફથી બ્લડ પૂરું પાડવામાં આવશે 365 દિવસ। એટલે બધી સંસ્થાને અપીલ છે ખાસ કરીને આગળ આવે, આશા બ્લડ બેંકમાં આ બાળકોને સપોર્ટ કરે ને અમારું એક નવું સ્લોગન છે, ઘર ઘર એક રક્તદાતા અભિયાન। તો આપણે રક્તદાન બહુ મહત્ત્વનું છે। પૈસા ગુણ વસ્તુ છે, આજને કાલ કમાવી લેશું, પણ કોઈનો જીવ બચે એ અમારું મોટું લક્ષ્ય છે। તો બધાને અપીલ છે, જેમ કેજીએન ગ્રુપ આવ્યું છે એ રીતે બધા ગ્રુપ આગળ આવે ને આ બાળકોને સપોર્ટ કરે, કારણ કે આ બાળકોનું આગળ પાછળ કોણ? એના મમ્મી પપ્પા પાસે ખાવાના વાંધા છે, રિક્ષા ભાડાને પ્રોબ્લેમ છે। જો તમે બધા આવશો, સંસ્થા આશા બ્લડ બેંક સાથે જોડાશે, તો અમારું તો આ ભવિષ્યનું લક્ષ્ય એવું છે કે આખા ગુજરાતમાં જે અમને કેમ્પ આપશે એ દર્દીના સગાને આખા ગુજરાતમાં બ્લડની સગવડ કરવાની જવાબદારી અમે લેશું ને શક્ય હશે તો અમે ફ્રીમાં કરશું ને એનો કોસ્ટ આશા બ્લડ બેંક ભોગવશે। તો એક નમ્ર અપીલ છે, આ રીતે વધુમાં વધુ રક્તદાન થાય, આશા બ્લડ બેંકને સપોર્ટ મળે ને આશા બ્લડ બેંક 365 દી તમારી સંસ્થા સાથે રહેશે, હંમેશા માટે જોડાયેલી રહેશે। ખૂબ ખૂબ આભાર। મારું નામ હામદ લંબા। આજ રોજ તારીખ 8/2/2026 રવિવારના રોજ કેજીએન ગ્રુપ અને કિંગ સ્ટાર ગ્રુપ સાથે આશા બ્લડ બેંક પોરબંદરના સંયુક્ત ઉપક્રમે મેગા રક્તદાન કેમ્પનું અમે આયોજન કરેલ હતું। આ મેગા રક્તદાન કેમ્પમાં આજે અમે 226 બોટલ એકત્રિત કરેલ છે। આવતા વર્ષે જ્યારે એટલે કે 2025માં આવું જ અમે એક રક્તદાન કેમ્પ કરેલ હતું ત્યારે 212 બોટલ એકત્રિત કરેલ હતી। આજે એને 226 બોટલ એકત્રિત કરેલ છે। આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે એનો પ્રચાર અને પ્રસાર કરવામાં સોશિયલ મીડિયાના યુટ્યુબર તથા સામાજિક, રાજકીય અને સ્વૈચ્છિક સંગઠનના તમામ સભ્યોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। આ રક્તદાન કેમ્પમાં સાથોસાથ જે આશા બ્લડ બેંકનો અમને સાથ સહકાર મળેલ છે તેનો પણ ખરા હૃદયથી અમે આભાર માનીએ છીએ। પોરબંદર વિસ્તારમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો છે, એમાંથી એમ કહી શકાય આ 226 રક્તની બોટલો એકત્રિત કરેલ, જેમાં એમ કહી શકાય કે અમે 10 બાળકોને 1 વર્ષ માટે દત્તક લીધેલા છે। આ કિંગ સ્ટાર ગ્રુપ અને કેજીએન ગ્રુપ આવા દર વખતે સેવાભાવી કાર્યો કરતા રહેશે। સાથે સાથે આ કાર્યક્રમમાં સફળ બનાવવા માટે જે અમને એમડી ગર્લ્સ હાઈસ્કૂલનો સાથ સહકાર મળેલ તથા પ્રેસ રિપોર્ટર્સ, સામાજિક, રાજકીય, સ્વૈચ્છિક સંગઠનો, એનો પણ અમે આભાર માનીએ છીએ। બીજું એક ખાસ જણાવવાનું અમને અતિ આનંદ થાય છે કે અમારા વિસ્તારના પીરે તરીકત અબામુદ્દીન બાપુ કાદરી કોડીનારવાળા, તેમનું અમે આજે 226 બોટલ એકત્રિત કરેલ, એના દ્વારા રક્ત તુલા કરી
અને એનું પણ સન્માન કરેલ છે. અને અમે આશા રાખીએ છીએ કે જે ભાઈઓએ જે અમને સાથ સહકાર આપ્યો છે એવો અમે ભવિષ્યમાં આપતા રહે અને અમે હજી પણ આવા સારા કાર્યો કરતા રહીએ. ભાવેશ ગોહિલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ઉપલેટા.